હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે યુટ્યુબ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું બેંગનનું ભરતું. આ બેંગનનું ભરતું એટલું ટેસ્ટી અને સરસ બને છે કે તમે એક વખત ચોક્કસથી આ રીતે બનાવજો. ખૂબ સરસ અને ટેસ્ટી બને છે. તો ચાલો આપણે શરૂ કરીએ બેંગનનું ભરતું બનાવવાનું. બેંગનનું ભરતું બનાવવા માટે જુઓ, મેં આ રીતના ભટ્ટા લીધા છે. આ એકદમ તાજા અને નરમ ભટ્ટા છે. જ્યારે પણ આપણે ભરતું બનાવવાનું હોય ત્યારે આવા એકદમ તાજા જ ભટ્ટાને લેવાના છે. તો ભરતું બનાવવા માટે જુઓ, મેં અહીંયા ડુંગળી લીધી છે. ડુંગળીને આ રીતે મેં કાપી નાખી છે. પછી અહીંયા ટામેટાં લીધા છે, કોથમીર લીધી છે, લીલા મરચાં અને લસણ આદુની પેસ્ટ લીધી છે. તો ભરતું બનાવવા માટે પહેલાં આપણે ભટ્ટાને શેકી નાખીશું. તો પહેલાં આપણે ભટ્ટાને શેકી નાખીશું. પહેલાં આપણે તેની ઉપર તેલ લગાવી દઈશું ભટ્ટા ઉપર, જેથી તેની છાલ સરસ આપણી ઉખડી જાય. આ રીતે તેલ લગાવી દેવાનું છે. જુઓ, હવે ભટ્ટાને આપણે આ રીતે કટ લગાવી દઈશું અને જોઈ લઈશું કે ભટ્ટો અંદરથી સારો છે કે નહીં. જો આ રીતે કટ લગાવી દેવાનું છે ભટ્ટા ઉપર. એ ભટ્ટાને ચેક કરી લેવાનો કે ભટ્ટો ખરાબ ના હોય. જો આ રીતે આપણે ચેક કરી લેવાનું છે. તો જુઓ, પછી તેની છાલને પણ આ રીતે કાઢી નાખીશું નીચેથી. જુઓ, અને આ રીતે કટ લગાવી દઈશું. તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો હવે ભટ્ટાને આપણે આ રીતે શેકી દેવાનો છે ગેસ ઉપર. જુઓ, આ રીતે આપણે ભટ્ટાને શેકી દઈશું. જ્યાં સુધી અંદરથી એકદમ ભટ્ટું ચડી ના જાય ત્યાં સુધી આને શેકવાનું છે. આપણે ભટ્ટાની છાલને એકદમ કાળી નથી થવા દેવાની અને એકદમ બાળી નથી નાખવાનો ભટ્ટાને. જો એકદમ ભટ્ટું બળી જશે ને તો શાકમાંથી બળેલાની સ્મેલ આવશે, સુગંધ આવશે. તે માટે આપણે ભટ્ટાને બહુ નથી બાળવાનું. અંદરથી ચડી જાય અને બહારથી છાલ જો આવી થઈ જાય, આ રીતની છાલ થઈ જાય એટલે ભટ્ટાને આપણે ઉતારી લઈશું. બહુ આપણે એકદમ કાળો ભટ્ટાને નથી કરવાનો. તો જો આપણા ભટ્ટા સરસ ચડી ગયા છે. તો હવે આપણે એની છાલને કાઢી નાખીશું. આ રીતે જો, આ રીતે છાલને કાઢી નાખીશું. જુઓ, આ રીતે તમે બેંગનનું ભરતું બનાવો ને તો એકદમ ટેસ્ટી અને સરસ બને છે. તો જો આ રીતે બધી છાલને આપણે કાઢી નાખવાની છે ભટ્ટાની. હજી ભટ્ટું થોડું ગરમ છે અને ગરમમાં જ છાલને કાઢવાની છે. ઠંડુ થઈ જશે ને તો છાલ જલ્દી નીકળશે નહીં. તે માટે આને ગરમમાં જ છાલને કાઢી નાખવાની. એ જ રીતે આપણે બીજા ભટ્ટાની છાલને કાઢી નાખીશું. હવે આ રીતે કાપી નાખીશું. જુઓ, પછી આ રીતે એકદમ છૂંદો કરી નાખવાનો છે ભટ્ટાનો. જો આ રીતે પહેલાં આ રીતે આપણે કરી નાખીશું. તમારે આ રીતનું આખું રાખવું હોય તો તમે આ રીતે પણ રાખી શકો છો, પણ હું અહીંયા મેશ કરવાની છું ને એકદમ ભટ્ટાને એકદમ ઝીણું કરી નાખીશ. જો આ રીતે એકદમ મેશ કરી નાખીશું. તમારે જો આખો રાખવું હોય તો તમે આખો પણ રાખી શકો ભટ્ટાને, પણ હું આ રીતે એકદમ મેશ કરી નાખીશ. આ રીતે શાક બનાવીએ ને તો શાક એકદમ સરસ બને છે આ રીતે મેશ કરવાથી. હવે આપણે શાકને વઘારી દઈશું. ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. હવે તેલને ગરમ થવા દઈશું. પછી એમાં આપણે જીરું એડ કરીશું.
હવે જીરુંને આપણે સતળાવા દેવાનું છે. પછી જીરું સતળાય એટલે એમાં લસણ આદુની પેસ્ટ એડ કરીશું. પછી આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ, અને લસણને તેલમાં થોડી વાર માટે શેકાવા દઈશું. હવે એમાં લીલા મરચાં કાપેલા એડ કરીશું અને આ રીતે તેલમાં શેકાવા દઈશું. હવે એમાં કાપેલી ડુંગળી એડ કરીશું. પછી આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ, હવે ડુંગળીને આપણે શેકાવા દેવાની છે થોડી વાર માટે. ડુંગળીનો કલર જ્યાં સુધી ના બદલાઈ જાય ત્યાં સુધી ડુંગળીને આપણે શેકી લઈશું. આ રીતે જુઓ, આ રીતે ડુંગળીને શેકાવા દઈશું. ડુંગળીને એકદમ ચડી જવા દેવાની છે. ડુંગળી છે થોડી ચડી જાય એટલે એમાં આપણે ટામેટાં એડ કરી દઈશું ને ફરીથી પણ એને શેકાવા દઈશું ટામેટાં અને ડુંગળીને. તે ડુંગળી સરસ આપણી ચડી જાય. ડુંગળીને બહુ બાળી નથી નાખવાની. ડુંગળી જો એકદમ શેકાઈ જશે, બળી જશે ને તો શાકનો ટેસ્ટ સારો નહીં આવે. એટલે આ રીતની ડુંગળીને શેકવાની છે. હવે એમાં લાલ મરચું પાવડર એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને પછી આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ, આ રીતે તેલમાં મસાલો એકદમ ચોંટવો જોઈએ. જુઓ, આ રીતે નીચેથી મસાલો બધો શેકાશે ને તો જ આપણું શાક એકદમ ટેસ્ટી અને સરસ બનશે. આ રીતે તેલમાં થોડી વાર માટે શેકાવા દેવાનું છે ડુંગળીને, ટામેટાને અને મસાલાને. આ રીતે આપણે શેકાવા દઈશું. એમાં સહેજ પાણી એડ કરીશું જેથી મસાલો આપણો ચોંટી ના જાય અને બળી ના જાય. એ માટે આને થોડી પાણી એડ કરીને આને થોડી વાર માટે આપણે ઢાંકી દેવાનું છે જેથી ડુંગળી અને ટામેટાં સરસ ચડી જાય અને મસાલો પણ સરસ શેકાઈ જાય ને ચડી જાય. થોડી વાર ઢાંકીને જોઈ લીધું છે. જો તેલ બધું ઉપર આવી ગયું છે. જો મસાલો નીચેથી ચોંટે છે એટલે સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે અને ડુંગળી અને ટામેટાં સરસ ચડી ગયા છે. તો હવે આપણે જે ભટ્ટાનો માવો કર્યો હતો એ ભટ્ટાના માવાને અંદર એડ કરી દઈશું. જુઓ, આ રીતે એડ કરીને મિક્સ કરી નાખીશું. આ રીતે મિક્સ કરી નાખીશું એકદમ, એટલે સરસ મસાલામાં મિક્સ થઈ જાય ભટ્ટા. જુઓ, આ રીતે મિક્સ કરી નાખવાનું છે. આ રીતે તમે બેંગનનું ભરતું બનાવજો. ખૂબ સરસ ભરતું તૈયાર થાય છે. તો જો આ રીતે આપણે એકદમ મિક્સ કરી નાખવાનું છે અને આને પણ થોડી વાર માટે શેકાવા દઈશું. આ રીતે આપણે અને તમારે આ રીતે એકદમ કોરું બનાવવું હોય તો એકદમ કોરું પણ બનાવી શકો છો, પણ હું આમાં થોડું પાણી એડ કરીશ. અંદર પાણી એડ કરીને આને થોડી વાર માટે ઢાંકી દઈશું જેથી આપણો ભટ્ટાનો માવો છે તેમાં પણ મસાલો સરસ અંદર ભરાઈ જાય અને શાકમાંથી ફિક્કો સ્વાદ ના આવે. તે માટે આને થોડું પાણી એડ કરીને આને થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું. હવે અત્યારે આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલાને આપણે છેલ્લે જ એડ કરવાનું છે જેથી મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવે ગરમ મસાલાનો. એટલે ગરમ મસાલાને આપણે છેલ્લે જ એડ કરવાનો. પછી આ રીતે મિક્સ કરી નાખીશું અને આને આપણે ઢાંકી દઈશું.
ઢાંકી જ્યાં સુધી તેલ બધું ઉપર ના આવી જાય ત્યાં સુધી આને થવા દઈશું. તો હવે થોડી વાર અહીં જોઈ લઈએ. તો જો સરસ આપણું તેલ બધું ઉપર આવી ગયું છે અને જો શાક આપણું સરસ તૈયાર થઈ ગયું છે. તમારે આ રીતનું રાખવું હોય સહેજ ભીના જેવું તો તમે આ રીતે રાખી શકો. નકર તમારે એકદમ કોરું ભરથું બનાવવું હોય તો તમારે પાણીનો ઉપયોગ સહેજ પણ નહીં કરવાનો. તમારે એકદમ કોરું બનાવવું હોય તો ધીમા ગેસ ઉપર તેને ઢાંકી દેવાનું પાણી એડ કર્યા વગર અને થોડીવાર માટે ચડવા દેવાનું. પછી જોઈ લેવાનું તો એકદમ કોરું ભરથું તૈયાર થઈ જશે. પણ આ સહેજ મેં ભીના જેવું રસા જેવું ભરથું રાખ્યું છે. આ રીતનું ભરથું એકદમ સરસ લાગે છે. તો આપણું બેંગનનું ભરથું તૈયાર છે. તો હવે તેની ઉપર આપણે કોથમીર એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું. જો તો આપણું બેંગનનું ભરથું તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ ભરથું તૈયાર થાય છે બેંગનનું. તમે એક વખત ચોક્કસથી બનાવજો, પછી મને કહેજો કે બેંગનનું ભરથું કેવું લાગ્યું. તો બેંગનનું ભરથું આપણું તૈયાર છે. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો બેંગનનું ભરથું આપણું તૈયાર છે. તો હવે આને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો જુઓ કેવું સરસ એકદમ ટેસ્ટી ભરથું અહીંયા તૈયાર થયું છે. જુઓ લાગે છે બી સરસ અને બન્યું તું પણ એકદમ ટેસ્ટી. તો જુઓ બેંગનનું ભરથું તૈયાર છે. તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ બેંગનનું ભરથું કેવું લાગ્યું. તો જો ટેસ્ટી ભરથું આપણું તૈયાર છે. જો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું હવે બીજા વિડીયોમાં. મસાલેદાર ટેસ્ટી ભરથું તૈયાર છે. તો મળીશું બીજા વિડીયોમાં.